ગંગાની ધીરે ધીરે ધારા બહી રહી છે. વિશાળ નેત્ર છે, લોચન નલિન વિશાલ, નીલકંઠ વિષપાન કર્યું છે, કંઠ નીલ વર્ણો છે, લાવણ્ય નિધિ શોભા સિંધુ છે, અને બાલમાં બાલચંદ્ર વિભાજિત છે, વિભાતી છે, શોહી રહ્યો છે. આવી પ્રભુની છબી છે. આ બધા જ વર્ણન કરતા 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 તુલસીદાસજીને છેલ્લે શંકર કેવા લાગ્યા? ચોપાઈમાં લખી નાખ્યું, બેઠે સો ધરે શરીર શાંત રસ ભગવાન શિવજી એવા શોભે છે, કેવા લાગે છે કે જાણે શાંત રસે શરીર ધારણ કર્યું. આટલા શાંત શિવજી બેઠા છે. ત્યાં તો પાર્વતી માતુ ભવાની અવસર જોઈ પાર્વતીને એમ લાગ્યું કે આજ મારા પ્રભુ બહુ જ પ્રસન્ન છે. અવસર જોઈ અને શિવની પાસે મા ભવાની આવ્યા છે, આદર આપ્યો, પોતાના ડાબા ભાગમાં વિરાજિત કર્યા છે. થોડા સમય પછી પાર્વતી સન્મુખ બેઠા છે. આવું લખ્યું નથી, હું કહું છું. શ્રવણ કરવા માટે સન્મુખ થવું જોઈએ અને તેથી સન્મુખ થયા છે. પ્રસન્ન શિવને જોઈને પાર્વતી ખૂબ રાજી થયા છે અને મહાદેવને પૂછે છે, મહારાજ આપની પ્રસન્નતા ન તૂટે તો એક વાત પૂછવી છે. હા બોલો. ગયા જન્મમાં હું દક્ષની કન્યા સતી હતી. આપ મને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે લઈ ગયા. કુંભજે અમારી પૂજા કરી એનો મેં ખોટો અર્થ કર્યો. મેં કથાનો અનાદર કર્યો. આપે મને બહુ સમજાવ્યું, પણ રામના ચરિત્ર ઉપર મને શંકા થઈ. ઠાકુર રામકૃષ્ણના કમરામાં એકવાર યોગેન્દ્ર સૂતા છે. રામકૃષ્ણના ચરિતામૃતનો આ પ્રસંગ છે. યોગેન્દ્રજી એના અંતેવાસીઓ જે મહાપુરુષો હતા એમાં સૂતા એક જ કમરા. એક દિવસ અચાનક રાતના 2 વાગ્યા હશે ને ઠાકુર રામકૃષ્ણ પથારીમાંથી ઊભા થઈને બહાર નીકળી ગયા. અને શંકા પડી કે કાંચન કામિનીના ત્યાગની વાત કરનારો આ બાવો શારદામાં બીજી જગ્યાએ ઓરડીમાં રહે છે. શારદામાને કોઈ વાત પૂછવા માટે કોઈ કારણસર એની પાસે તો નહીં ગયા હોય. આવું મનમાં વેમ રૂપાણો સાહેબ, ભેળા બહેનારા ભરવાના. 2 કલાક બહુ વિચાર ચડ્યા છે. જેમ એકવાર જલાલુદ્દીન અમર ખુશરોને નિઝામુદ્દીન ઉપર શંકા પડી, એમ આજે એને શંકા રૂપા. બે ત્રણ કલાક માટે આમ આમ ઘમસાણ મનમાં ચાલ્યું છે. શંકા શાંતિ ન લેવા દે સાહેબ. એમાં 2-3 કલાક પછી ઠાકુર પાછા ફર્યા છે. ઠાકુરનો સ્વભાવ હતો, રાત્રે જ્યારે એને લાગે ત્યારે પંચવટી જતા રહેતા, ગંગાને કિનારે પંચવટી જતા.
એકલા ધ્યાન કરે અને પછી બીજા કોઈ કામે નહોતા ગયા, પંચવટી ગયા હતા. પણ અંતર્યામી બુદ્ધ પુરુષ ઠાકુર, એના ઉપર સાથે રહેનારને શંકા પડી કે આવતા વેત શું કીધું ઠાકુરે કે જાગતો હોઉં તોય મને ચકાસી લે, સૂઈ ગયો હોઉં તોય ચકાસી લે, પડખું ફેરવું તોય ચકાસી લે, ક્યાં ગયો છું એ પણ ચકાસી લે, કોને મળ્યો એ પણ ચકાસી લે, કોની સાથે વાત કરી, તારા મનમાંથી વેમ નીકળી જવું, પછી જે પોક મૂકી મને માફ કરો. આ વેમ એક એવી વસ્તુ છે ને, દિવાલ તોડીને ઘૂસી જાય. સંશય બહુ બુરી વસ્તુ છે. ગીતાએ તો જેમ જેમ આખીરી અદાલત ન્યાય આપે એવો ન્યાય આપી દીધો, જેને ક્યાંય પડકારી ન શકાય એવો ન્યાય આપ્યો કે સંશય આત્મા વિનશ્યતિ, જેને સંશય થયો હશે એ નાશ તરફ જ જાય છે, બીજો કોઈ ઉપાય નથી, ક્યાંય રીટ ન થઈ શકે. પછી ગઈ વાત ઈશની કોર્ટું છે અનેરી. મહારાજ ગયા જન્મમાં મને રામચરિત્ર ઉપર શંકા ઉત્પન્ન થઈ, નહોતી કરવી જોઈતી. ભરોસો કોઈના ઉપર ન કરો તો કોઈ ચિંતા નહીં, શંકા નહીં કરતા. આપણે શું લેવા દેવા છે કોણ ક્યાં ગયું, કોણ કોની સાથે વાત કરી, આપણું ધ્યાન ન રાખીએ. આ ઠાકુરના શબ્દો, મને ચકાસી લે ચારે બાજુથી, જાગતા સૂતા બેસતા. પણ બુદ્ધિ સંશયગ્રસ્ત થાય. સતી યાદ કરે છે પોતાના ગયા જન્મનો જે ખરાબ અનુભવ આજે એને સ્મરણમાં આવ્યો. મહારાજ આપ ગુસ્સો નહીં કરતા, પણ મેં તમારી વાત માની નહીં, રામની પરીક્ષા કરવા ગઈ, અંતે હું પસ્તાણી. દક્ષના યજ્ઞમાં મારે બળી જવું પડ્યું, હિમાલયને ત્યાં ઉમા રૂપે પ્રગટી, આપને મેળવવા માટે મેં કઠિન તપસ્યા કરીને છેવટે મારા મનોરથો પૂરા થયા, હું આપને મેળવી શકી. આજ આપની દાસી બનીને આપના ચરણમાં બેઠી છું. પણ મહારાજ એ હજી જે શંકાનો પડછાયો હજી ગયો નથી. હજી મને એમ થાય કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. બ્રહ્મ હોય તો એ તો સર્વજ્ઞ હોય, એને સીતાને કોણ લઈ ગયું એ કેમ બધા આમ ગોતવું પડે. મહારાજ એ વખતે જે મારા મનમાં હતું એવું અત્યારે નથી. હવે મને તમે રામકથા દ્વારા રામ તત્વની ઓળખાણ કરાવી દો, મને રામ તત્વ સમજાવો. બહુ કઠિન છે રામ તત્વ. એટલે ઘણા લોકો નથી, રામ એટલે શું, રામ તો એક રાજા હતા, આદર્શ રાજા હતા, નામ હતું, પ્રેમ હતું. રામ ફરી એક વખત સાંભળી લો, પરાત પર બ્રહ્મ છે. રામ સાક્ષાત ઈશ્વર છે, રામ ભગવાન છે, રામ પરમાત્મા છે, રામ રામ છે. એટલે એનો ફોટો રાખજો. નારાયણ સરોવર આવું એના પેલા ઘરે ઘરે ફોટો હોવો જોઈએ. 90% આવીશ. રામ રામ છે. આ બાબો અમસ્તી બૂમો નથી પાડતો, ગુરુની કૃપાથી જાણ્યું અને માણ્યું એ વહેંચી રહ્યો છે. આપણું ગજું નહોતું સાહેબ, આપણું ગજું નહોતું. રામને ઓળખનારા રામના કાળમાં કેટલા હતા? જાન ભૂસુંડી સંભુગીરી જાવ, આટલા આટલા ઓળખી શક્યા હતા. પાર્વતી મોડે મોડે, બાકી બધા ચૂકી ગયા હતા. એવું તત્વ રામ તત્વ. તો બાપ મહારાજ મને રામકથા સંભળાવો અને રામ તત્વનો અનુભવ કરાવો. એ નિર્ગુણ બ્રહ્મ સગુણ શું કામ થયા? એ નિરાકારે આકાર શું કામ ધારણ કર્યો? એ વ્યાપક દેહમાં કેમ બંધાયા? જગતનો બાપ કોઈનો પુત્ર બનીને કેમ આવે? આ બધા મારા મનમાં વિચારો ચાલે છે પ્રભુ. પણ પહેલાના જેવો મને વિમોહ નથી. હવે મને રામચરણમાં પ્રીતિ છે. મહારાજ મને બતાવો. ભગવાન શિવજી પ્રસન્ન થયા
કે જે રામકથાનો અનાદર સતી કરતા હતા, રામલીલા જોઈને રામ ઉપર જેણે શંકા કરી એ સતી હવે રામચરિત્રની કથા દ્વારા જ પોતાના મનની શંકાને દૂર કરવા માંગે છે. શિવ રાજી થયા અને મનની અંદર એ બાલ રૂપને શિવજીએ યાદ કર્યા. બંદવ બાલ રૂપ સોઈ રામ સબ સિદ્ધિ સુલભ જપત મંગલ ભવન અમંગલ હારી દ્રવ સુદશરથ હજી. બાલ રૂપનું સ્મરણ કરી અને પછી જ્યારે કૈલાસના શિખર ઉપરથી સતીના વહેમને વિશ્વાસમાં પરિણીત કરવા માટે મહાદેવ જે બોલ્યા એ તુલસીદાસજીએ ચોપાઈમાં લખી નાખ્યું. ધન્ય ધન્ય તુમ સમાન નહીં તુમ સકલ લોક જગ હે હિમાલય પુત્રી, આપને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આપના સમાન કોઈ ઉપકારી નથી. આપે એવી કથા પૂછી છે જે સકલ લોકને પવિત્ર કરનારી ગંગા છે. આપે જગત ઉપર ઉપકાર કર્યો છે દેવી. મારા મુખેથી રામકથા આપવા હોવા જઈ રહ્યા છો એક નવી ગંગા. પહેલી ગંગા તો ખાલી પૃથ્વી ઉપર જ, અને તે પણ ભારતના પ્રદેશોમાં વહી. આ રામકથાની ગંગા મારા મુખમાંથી તમારા લીધે જે નીકળવાની છે એ તો સકલ લોક એને પવિત્ર કરશે. સકલ લોક જગ પાવની ગંગા. નારદજી અવારનવાર અયોધ્યામાં આવે રામનું એ ધન્યવાદને બાકી વખાણ કરવા માટે કાંઈ હું ન બોલું. આ ચોથી કથા છે ને પ્રવીણ, ચોથી ત્રીજી ચોથી તો નારાયણ સર 90%. હું કાંઈ એના વખાણ ન કરું, એને ગમે નહીં. મારા આશ્રિતોને તો હું વખાણ કરું ન ગમે, હું ઠપકો આપું એ ગમે છે સાહેબ. એવા મેં પાકા કર્યા છે કે ક્યારેક અમારો બાપ અમને ઠપકો આપે તો અમને એમ લાગે કે અમને બહુ નજીક ગણી લીધા એટલે ઠપકો આપે. આવા મેં તૈયાર કર્યા છે સાહેબ. એટલે વખાણ કરવાનું, પણ શિવે વખાણ કર્યા છે કે તમે ધન્ય છો કારણ કે નિમિત્ત મેના. એટલે હું કહું કે રવેચીની કથામાં આ પરિવાર પણ ધન્ય છે કે એણે મનોરથ કર્યો કે અમારે અહીંયા કથા કરી. જે બને તે જે બને, બાકી વખાણ કરીને શું કરવાનું. તો પાર્વતી આપ ધન્ય છો. ખૂબ સરાહના કરી, ધન્યવાદ આપ્યા. અને પછી શિવજીએ કહ્યું કે દેવી, એક વાત મને આપની ગમી નથી કે એક જન્મ પછી પણ તમે હજી કહો છો કે રામ તત્વ કોઈ બીજું તત્વ. દેવી, રામ કોણ છે એ હું તમને કહું. કોણ છે રામ?
તમારે કંઈક દ્રશ્ય જોવું હોય તો ઇન્દ્રિયની જરૂર પડે આંખ. મારે ને તમારે કોઈ વસ્તુ સૂંઘવી હોય તો ઇન્દ્રિયની જરૂર પડે નાક. મારે ને તમારે કંઈ સાંભળવું હોય તો ઇન્દ્રિયની જરૂર પડે કાન. મારે ને તમારે કોઈને અડવું હોય તો હાથની જરૂર પડે. ક્યાંક જવું હોય તો હું ને તમે ઇન્દ્રિયાધીન છીએ, પણ દેવી રામ છે ઇન્દ્રિયોથી બહાર છે. બીનું પદ ચાલે, એને ચાલવા માટે પગની જરૂર ન પડે સાહેબ. બોલાવ્યો નથી ને આવ્યો નથી. અથવા તો એને કોઈ પદ પ્રતિષ્ઠાની જરૂર નથી. હું જ્યારે પહેલી વાર 3 જણાને, આમ તો 5 ઓલી કથાઓ મેં કરેલી રામજી મંદિરમાં 5, પણ એના પહેલા જ્યારે હું પેલા પરબની પાસે બેસીને 3 જણાને, શ્યામજી મેપા, સુખારામ, સુખાનંદજી, આ 3 મારા ભેંસો ચરાવનારા શ્રોતાઓ હતા. એની પાસે જ્યારે હું કથા, ત્યારે મારા રામને હું ક્યાં બેસાડતો? મારા હાથે ગાયના ગોબરમાં રેતી ભેળવી અને એક પાટલા જેવું બનાવતો અને એના ઉપર મારા રામની છબી હું મૂકતો હતો. બીનું પદ ચાલે, એને કોઈ આરસ પાનના સિંહાસનની જરૂર નહોતી. મારો રામ જ્યાં બેસાડો ત્યાં બેસાડો. પગ વગર ચાલે, કાન વગર સાંભળે, ઇન્દ્રિયાતીત. કર બીનું કરમ, પરશુરામજીએ કહ્યું કે રામ રમાપતિ કર ધનુ લે, હું આ વિષ્ણુનું ધનુષ તમે ચડાવી દો તો હું માનું કે તમે બ્રહ્મ છો. ભગવાને કાંઈ કર્યું નહીં, હાથ લાંબો નહીં કર્યો. એમ જ્યાં આપવા ગયા ત્યાં આપું હી ચઢી ગયું. ધનુષ એની મળે. કર બીનું કર્મ કર, ઇન્દ્રિયોની જરૂર નથી પડતી. આનંદ રહિત સકલ રસ ભોગી, એને મુખની જરૂર નહીં છતાંય તમામ રસના ભોગતા. જીભની જરૂર નહીં છતાંય પરમ વક્તા. શરીર વગર બધાને સ્પર્શ કરી શકે. અસી સબ અનંત અનંત ગુણ તથા અમિત કથા વિસ્તાર. અનંત અનંત અનંત. ઈશ્વર માટે 3 શબ્દ છે સાહેબ: જ્ઞાન, બ્રહ્મ અને અનંત. આનું નામ પરમાત્મા. મારો રામ બ્રહ્મ છે, મારો રામ જ્ઞાન, અખંડ જ્ઞાન છે, મારો રામ અનંત છે. એટલે એનો ફોટો ઘર ઘર જવો જોઈએ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉપનિષદની ઘોષણા. કોણ બ્રહ્મ? જેના 3 લક્ષણ: જ્ઞાન એ બ્રહ્મ, સત્ય એ બ્રહ્મ, અને જે અનંત હરિ અનંત. વહી વેદ બુધ જાગી ધરહિ મુનિ ધ્યાન. હે પાર્વતી, જેને વેદ અને ડાયા માણસો આવી રીતે ગાય છે કે ઇન્દ્રિયાતીત છે રામ, એ કૌશલપતિ મારો રામ એ પરમાત્મા છે, ઈશ્વર છે. સતીના મનનો સમાધાન શિવજી કરી રહ્યા છે. ભક્તોને માટે, લોક મંગલ માટે, જગતના ઉદ્ધાર માટે એણે આ બધી વસ્તુ સ્વીકારી છે. નાસદી સૂત્રમાં આવ્યું છે કે આ જગતનો અધ્યક્ષ કોણ છે? અને પછી કીધું કે ઈશ્વર. પણ ઈશ્વરને ખબર નથી કે હું આનો અધ્યક્ષ છું કે કેમ. એવું નાસદી સૂત્ર બોલે છે. શું ઈશ્વરને ખબર ન હોય એવું થોડું હોય? પણ આપણને સમજાવવા માટે કે તમે ગમે એટલા મોટા હો તો એ ટૂંકા જ પડશો. આ તત્વ, આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી, કોના આધારે રહીને, આજે પૂછ્યું છે, ખોપડું ફાટી જાય એવું પૂછે છે સાહેબ. આવું પ્રવચન કરતી વખતે અમૃતાંજનની બોટલ ખિસ્સામાં રાખવી પડે સાહેબ. અને 3 એનાસિનને એસ્પ્રો ખાઈ લી ત્યારે આની વાતો થાય. આ બધી બહુ ઝીણી વાતો છે સાહેબ. પણ હું તો કહીશ જ તમને. કાલે મંત્રો લેતો આવીશ ઋગ્વેદનું નાસદી સૂક્ત. એમાં એના પ્રત્યુત્તર કે આ જગત કોણે બનાવ્યું, જગત કોના આધારે ટક્યું છે,
અને આનો અધ્યક્ષ કોણ છે? એ અધ્યક્ષ હોવા છતાં જાણે છે કે કેમ? ઘણા અધ્યક્ષો એવા હોય, મિટિંગનો અધ્યક્ષ હોય એને ખબર જ ન હોય કે મિટિંગવાળા કરે છે શું, એને ખબર જ ન હોય, અધ્યક્ષ નહીં. એમ પરમ તત્વનો અધ્યક્ષ હોય તો પણ એને ખબર નથી કે આ બધું કેમ. એને તો ખબર હોય જ, પણ મને તમને કહે તમે ટૂંકા જ પડશો, તમે ટૂંકા જ પડશો, તમે ટૂંકા જ પડશો, નહીં ખબર પડે. તો વેદ જેને આવી રીતે ગાય ને જેનું ધ્યાન મુનિઓ ધરે છે, એ કૌશલપતિ ભગવાન રામ, દેવી પરમાત્મા છે, મારા ઈષ્ટદેવ છે. એનો જન્મ શું કામ થયો? એ નિરાકારમાંથી સાકાર શું કેમ થયો? એના માટે કોઈ કારણની જરૂર નથી, છતાંય જગતમાં આવે છે અને જગત કાર્યકારણના સિદ્ધાંતથી ટકેલું છે. એટલે એના થોડા કારણો પણ હું તમને કહીશ. એમાંનું કોઈ કારણ આ જ કારણ છે એમ તો નહીં કહી શકાય, પણ અનુમાન પણ એક કારણ ગણાય છે આપણે ત્યાં કે આવું હોઈ શકે, આને લીધે થાય. ધુવાડા નીકળે તો માનવાનું અગ્નિ હોઈ શકે, એ પ્રમાણ. અને ભગવાન શંકરે પાર્વતીની પાસે કથાનો આરંભ કર્યો છે કે દેવી 5 કારણો છે રામને પ્રગટ થવાના. એમાં પહેલું કારણ દ્વાર શિવે કૈલાસના શિખર ઉપર કથાનો રામકથાનો આરંભ કર્યો સાહેબ. અને પહેલું કારણ બતાવ્યું કે ભગવાન વિષ્ણુના વૈકુંઠના 2 દ્વારપાળો જય અને વિજય. એ તો છે વૈકુંઠના ત્યાં દ્વારપાળો છે, એ બધું એની ડ્યુટી જેની ફરજ છે બધા. પણ જય અને પરાજય એના નામ નથી, જય અને વિજય નામ છે. આ તો એક જ ગોત્રના 2 શબ્દો છે, પણ છતાં 2 શબ્દ થાય એટલે એના અર્થો બદલે, કંઈક ફરક. દ્વારપાળનું કામ છે ચોકી રાખવું, કોણ આવ્યું કોણ ગયું. આપણને પણ કોઈ ક્ષેત્રમાં જય મળે અથવા તો વિજય મળે તો સમજવાનું, બહુ રાજી નહીં થવાનું. એ આપણા દ્વારપાળો બનીને ઊભા છે કે આનામાં અહંકાર આવ્યું, આનામાં ઈર્ષાપણું આવ્યું, આનામાં મદપણું આવ્યું, એની ચોકીદારી કરે છે. એ દ્વારપાળ છે આપણા જીવનના, એ ચોકીદારો છે જય અને વિજયની વૃત્તિઓ. મહાત્માઓ આવ્યા અને વિષ્ણુ ભગવાનના દર્શન કરવા હતા, દ્વારપાળો એ ના પાડી કે અત્યારે ભગવાન પોઢી ગયા છે, શયન કરે છે, વિશ્રામમાં છે, અત્યારે નહીં દર્શન થાય. મહાત્માઓએ કહ્યું બીજા માટે પોઢી જાય, અમારા માટે નહીં, અમે તો ગમે ત્યારે આવી શકીએ. બાપજી બધું બરાબર, પણ અમે તો ચાકર છીએ, અમારે તો અમારી ડ્યુટી બજાવવાની. બોલે નહીં, અમારી સાથે આવી વાતો નહીં કરો, દરવાજો ખોલી નાખો. પણ બાપજી અમારે કેમ દરવાજો ખોલવો? અમારું આજ થઈ ગઈ જીભા જોડી, બહેસ થઈ ગઈ અને શ્રાપ આપી દીધો કે તમે એમ માનો છો કે તમે આટલે ઊંચે આવ્યા પછી તમારું પતન જ નથી? શ્રાપ આપ્યો, તમે બંને જણા તામસ દેહધારી અસુર બની જાઓ, આવો શ્રાપ આપ્યો છે. મને હંમેશા એમ લાગે કે આટલી ઊંચાઈ ગયા પછી પણ વાદ વિવાદ શરૂ થયો, ક્રોધ આવ્યો, શ્રાપ સુધી વાત ગઈ. એટલે વિકારો મારો તમારો કેટલો પીછો કરે છે, કેટલો પીછો. આપણે આકાશમાં આપણને પાંખો આવી જાય, માનો આવે નહીં, પણ પાંખો આવે ને આપણે ઉડીએ
એટલું બીજું બધું જ કદાચ આપણે ઉડતા હોય ને એમાં હવાના પહેલાંમાં આપણા શરીરમાં માળા પડી હોય તો પડી જાય, ઘડિયાળ પડી જાય, બધું પડી જાય, પણ આપણા હાથ પગ પડે નહીં. એમ ઘણી વખત બહુ ઊંચે ઉડીએ ને તો એ અહંકાર તો પીછો કરે જ છે. એ આપણા અંગો જે છે આપણે સાથે સાથે જ ઉડાન ભરે. અને